નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં આખરે રાઇડ્સ શરૂ થઈ છે. રાજકોટના મેળામાં 11 રાઇડ્સ શરૂ કરવામાં આવી. 11 આંતરિક રાઇડ્સ શરૂ થતા લોકો ખુશ છે. સૈદ્ધાંતિક મંજૂરી મળતા 11 રાઇડ્સ શરૂ કરાઈ. હજુ પણ 23 રાઇડ્સને મંજૂરી નથી અપાઈ. ડોક્યુમેન્ટ પૂરતા હોવાને કારણે મંજૂરી નથી અપાઈ. મોડી રાત્રિ સુધીમાં લાયસન્સ મળે તેવી સંભાવના સેવાઈ છે. તો રાજકોટ તેમજ આખા સૌરાષ્ટ્રનો આ ખૂબ મોટો મેળો એ માનવામાં આવે છે અને 11 રાઇડ્સ એ રાજકોટના મેળામાં શરૂ કરવામાં આવી છે અને આ 11 જેટલી યાંત્રિક રાઇડ્સ શરૂ થતા લોકો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખૂબ રજૂઆતો કરવામાં આવી હતી અને તેને લઈને ત્યાં વહીવટી તંત્રએ એ રજૂઆતોને માન્ય રાખી અને ત્યારબાદ આ રાઇડ્સ આખરે શરૂ થઈ છે. રાજકોટવાસીઓ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી આવનારા લોકો એ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હજુ પણ 23 રાઇડ્સને મંજૂરી તો નથી અપાઈ. તો આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે અને આખરે જે રાઇડ્સ છે તે શરૂ થઈ છે અને રાજકોટના મેળામાં 11 જેટલી રાઇડ્સ એ શરૂ કરવામાં આવી છે. સાતમ આઠમની આતુરતાથી લોકો રાહ જોતા હોય છે અને આ જે 4 દિવસનો જે ઉત્સવ છે ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. લોકમેળાની શરૂઆત થઈ ગઈ છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે 11 રાઇડ્સ છે તેને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ ટિકિટ માટે હાલ પડાપડી જોવા મળી રહી છે, કારણ કે હજુ પણ 23 જેટલી રાઇડ્સ છે તે બંધ હાલતમાં છે. 23 જેટલી રાઇડો છે તે બંધ છે અને 11 રાઇડ્સ છે, મોટી રાઇડ્સ છે તે શરૂ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક લોકો છે તે રાઇડ્સની મજા માણવા માટે પડાપડી કરી રહ્યા છે. લોકો મેળાની મજા માણવા આવ્યા છે. આપણે લોકોને પૂછશું, ભાઈ રાઇડ્સમાં બેસવા જાવ છો? હા. શું લાગે છે, લાઈનમાં ઉભું રહેવું પડે, વારો આવતો નથી? તો અત્યારે તો ગરદી હોય જ ને લોકમેળાની. આવતા વર્ષે બંધ હતો, આ વખતે વધારે ગરદી હોય એટલે. ગયા વર્ષે બંધ હતો મેળો, એટલે આજ વખતે વધારે ડબલ થાય ને ગરદી. ફેમિલી હારે, મિત્રો હારે આવ્યા છો? આ મિત્રો ભાઈ કઝન સાથે ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે લોકોની ભીડ છે તે સતત વધારે જોવા મળી રહી છે અને લોકો લોકમેળાની મજા માણવા માટે આવ્યા છે. જે પ્રમાણે લોકમેળાની આ અલગ અલગ રાઇડ્સ છે તે શરૂ થઈ ગઈ છે, એટલે કે 11 જેટલી રાઇડ્સ છે તે ચાલુ થઈ ગઈ છે અને લોકો છે તે આ લોકમેળાની મજા છે તે માણી રહ્યા છે, કારણ કે જે 23 જેટલી રાઇડો બંધ હાલતમાં હતી અને આ 11 જેટલી રાઇડ છે તે શરૂ થઈ ગઈ છે. એવામાં જે આ લોકો છે તેમને જે પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે રાઇડ્સ શરૂ થઈ ગઈ છે. બેન, શું કહેશો, મજા આવી મેળામાં? બહુ મજા આવી. રાઇડ્સ હવે ચાલુ થઈ ગઈ છે એટલે બીજા હા, બહુ મજા આવી. બહુ મજા આવી. બહુ મજા આવી. લોકમેળામાં मजा है, लेकिन यहाँ पे टिकट लिया मिला ही नहीं, जाने को मौका ही नहीं मिल रहा, इतना भीड़ है इधर. भीड़ ज्यादा है. हाँ, इतना भीड़ है ना कि हम टिकट लिए थे, पाछा दे दिए, दूसरे कोई को दे दिया. इतना गर्दी है ना. बहुत मोदी जी का बहुत बहुत धन्यवाद 2025 मेला कराने के लिए. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે, શું કહેશો, હવે તો રાઇડ્સ ચાલુ થઈ ગઈ છે, બીજો દિવસ છે, મજા આવે છે લોકમેળામાં? લોકમેળામાં મજા તો આવે છે, પણ ટ્રાફિક બહુ છે, જેના લીધે રાઈડ ઉપર આપણે વારંવાર જે મજા માણવી જોઈએ એ પ્રમાણે મજા મળતી નથી. કેટલીક રાઇડ્સ બંધ છે એટલે હજી ઘણું બધી રાઇડ્સ ઓછી છે, જેના લીધે એક રાઈડમાં ઘણી બધી ટ્રાફિકો જોવા મળે છે. ચોક્કસથી લોકો છે તે રાઇડ્સની મજા લઈ રહ્યા છે, પરંતુ જે રાઇડ્સ છે તેને લઈને કેટલીક રાઇડ્સ છે તે બંધ છે. 11 જેટલી રાઇડ્સ માત્ર ચાલુ છે, એટલે કે આ ચકડોળ છે, જે આ હુડકું છે, બ્રેક ડાન્સ છે સહિતના જે રાઇડ્સ છે તે ચાલુ છે. આપણી સાથે જે લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે લોકો મોટી સંખ્યામાં આવ્યા છે અને લોકમેળાની મજા છે તે માણી રહ્યા છે. લોકો આવી રહ્યા છે અને લોકમેળાની મજા માણી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી, એટલે કે ગયા વર્ષે લોકમેળામાં વરસાદ આવવાના કારણે લોકમેળો યોજાયો નહોતો, પરંતુ લોકમેળો યોજાયો છે. બેન, શું કહેશો, રાઇડ્સમાં આવ્યા છો, કેવું લાગે છે? હવે તો રાઇડ્સ ચાલુ થઈ ગઈ. રાઈડ ચાલુ થઈ ગઈ તો બહુ મજા આવે છે, પણ આ ભીડને જોઈને જરાય મજા નથી આવતી. કાંઈ એમ વ્યવસ્થા નથી, જરાય એમ વ્યવસ્થાના નામે ઝીરો છે. ચોક્કસથી લોકો છે. બેન, શું કહેશો, તમારે આ રાઇડ્સમાં બેસવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે અત્યારે? થોડીક તકલીફ થાય છે, થોડીક વ્યવસ્થા જેવું હોત તો સારું હોત. ગરમીનો માહોલ ને બધું મજા તો છે ને, કારણ કે હવે રાઇડ્સ ચાલુ થઈ ગઈ, પહેલા તો બંધ હતી. સારું છે, પણ આ વ્યવસ્થા જેવું હજી એટલું બધું કઈ છે નહીં.
ચોક્કસથી લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ રાઇડ્સ નથી ચાલુ, જેના કારણે લોકોમાં અસમંજસતા જોવા મળી રહી છે. લોકોને રાઇડ્સમાં બેસવા માટે રાહ જોવી પડી રહી છે. એટલે કે 2025નો આ લોકમેળો છે તે યોજાઈ રહ્યો છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, અને આજે લોકમેળાનો બીજો દિવસ છે, પરંતુ 11 જેટલી રાઇડ્સને જ મંજૂરી મળી છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંયા સહેલાણીઓ આવી રહ્યા છે તેમાં પણ ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનિયર જફાઈ સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ. હવે રાજકોટવાસીઓ મેળામાં જજો, પણ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો, કારણ કે રાજકોટના લોકમેળામાં મનપાના ફૂડ વિભાગે ચેકિંગ કર્યું. મેળામાં આવેલા વિવિધ ખાણીપીણીના સ્ટોલમાં ચેકિંગ કરાયું. 160 કિલો સડેલા બટેટા, કલરયુક્ત ચટણીનો નાશ કરાયો છે. 70 કિલોથી વધુ બળેલા તેલનો પણ નાશ કરાયો. ટેમ્પરરી લાયસન્સ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને અખાદ્ય કલરોનો કોઈ પણ ઉપયોગ કરતા નથી. ખાસ કરીને દાજિયા તેલનો જે છે એ અત્યારે નાશ કરવામાં આવ્યો છે. લોકોને એના વિશે પણ અવેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પેકિંગ ઉપરની ખાદ્ય ચીજોની જે એક્સપાયરી ડેટ છે અને બનાવટની જે ડેટ છે એ પણ તપાસીને વેપારીઓ લેવા માંડ્યા છે. તેમ છતાં પણ અમુક જે વેપારીઓને એવી વસ્તુઓ જોવા મળી છે કે અમને એક્સપાયરી વાળી, એનો અમે સ્થળ ઉપર નાશ કરેલો છે. અને આજે અંદાજિત 160 કિલો જેટલી અખાદ્ય ચીજોનો નાશ કર્યો, જેમાં ખાસ કરીને વાસી બાફેલા બટેટા છે. પ્રીપેડ ફૂડનો મોસ્ટ ઓફ વધારે છે, કારણ કે ગઈકાલની અંદર કદાચ લોકોને વધેલું હોય તો એ લોકો ફરી પાછો માનવ વપરાશમાં આહાર તરીકે ન જાય, એનો ખાસ અવેર અમે રાખીએ છીએ. તો વાત કરીએ હવે જામનગરની. જામનગરમાં વિવાદમાં રહેલો લોકમેળો ખુલ્લો મુકાયો છે. વિવાદ બાદ મનપા સંચાલિત મેળો શરૂ થયો છે. તો સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મેઘજી ચાવડાના હસ્તે પ્રારંભ થયો છે. સાંસદ અને ધારાસભ્યએ મેળામાં રાઇડની મજા પણ માણી. બીજી તરફ રાઇડના ફિટનેસ સર્ટી ના આવતા રાઇડ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. 17 પ્લોટમાં રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ હજુ નથી આવ્યા. રાઇડ્સ બંધ રહેતા મેળાની મજા થોડી ફિક્કી પડી છે. દરેક બાળકોએ આ મેળાની મજા ચોક્કસ માણવી જોઈએ, એનો અનુભવ લેવો જોઈએ. આપણી એક સાંસ્કૃતિક ધરોહર છે, જે મને એવું લાગે છે કે માત્ર રાઇડ્સ અને રોમાંચ કરતા વધારે આપણને ઘણું બધું શીખડાવે છે. આપણી પરંપરા વિશે પણ માહિતી આપે છે. ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ મહેનતથી ઘણી બધી વચ્ચે વચ્ચે અવરોધો પણ આવ્યા, એ બધા અવરોધોને પાર કરી અને માત્ર લોકોને લોકમેળાની આ સુવિધા આપી